છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના થોડા કલાક પહેલા જ બીજાપુર જિલ્લામાં 50 નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું છે, જેમાં 14 પર કુલ ₹68 લાખનું ઇનામ હતું. સીઆરપીએફ દ્વારા અંગે માહિતી આપવામાં આવી હતી. નક્સલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ હથિયાર ફેંકી સરેન્ડર કર્યું હતું. મળતી માહિતી મુજબ સરેન્ડર કરનારા 50 લોકોમાંથી 6 પર 8-8 લાખનું ઇનામ હતું, જ્યારે અન્ય 3 પર 5-5 લાખ અને અન્ય 5 નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયાનું ઇનામ સુરક્ષાકર્મીઓએ જાહેર કર્યું હતું. સરેન્ડર કરનારા નક્સલીઓએ પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ કાર્યકરો દ્વારા પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધતા જતા મતભેદોને ટાંકીને સરેન્ડર કર્યું હોવાનું જણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેશને નક્સલ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરક્ષાકર્મીઓ ઉગ્ર કાર્યવાહી હાથ ધરી રહ્યા છે, જેમાં મોટા પાયે સર્ચ ઓપરેશન અને નક્સલીઓની ઠાર મારવાના આદેશના પગલે નક્સલવાદીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળોની છાવણી અને નિયા નિર્લાર યોજના અમલી બનાવી છે, જેના ભાગરૂપે સિક્યુરિટી ફોર્સ અને પ્રશાસન અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.